સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થા અને IMCTF વડોદરા વિભાગ દ્વારા તીર્થક્ષેત્ર ચાંદોદની BN હાઈસ્કૂલ ખાતે પ્રકૃતિ વંદના સહિત વિદ્યાર્થીઓને હિન્દુ આધ્યાત્મિકતાથી માહિતગાર કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. વન તથા વન્યજીવન સંરક્ષણ, જીવસૃષ્ટિનું સંતુલન, પર્યાવરણ સંરક્ષણ, પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન, નારી સન્માનની અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભક્તિ જાગરણ આવા 6 અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભક્તિ જાગરણ આવા 6 સિદ્ધાંતો પ્રતીકોના માધ્યમથી સરકારોને નવી પેઢીમાં પ્રતિષ્ઠિત કરવાના પ્રયાસના ભાગરૂપે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશનથી પ્રેરિત નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થાન વડોદરા વિભાગ દ્વારા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદની BNS હાઈસ્કૂલ ખાતે મૂલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ જેવા ઉત્તમ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી યુવા શક્તિને સાંસ્કૃતિક જ્ઞાન અને નૈતિક મૂલ્યો પ્રદાન કરવાના હેતુસર નર્મદા પૂજન સાથે કન્યા વંદના, ભારત માતા વંદના, પ્રકૃતિ વંદનાના કાર્યક્રમો યોજાયા, જેમાં આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાઓના છાત્રો, સહશિક્ષક મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવા વર્ગને પ્રકૃતિ, મહિલાઓ, વડીલો, ગુરુજનો તથા રાષ્ટ્રનું સન્માન અને સંરક્ષણ કરવા હેતુસર સુંદર માર્ગદર્શન તેમજ હિન્દુ આધ્યાત્મિકતા વિશે ઊંડાણપૂર્વકની સમજ અપાઈ. કાર્યક્રમમાં IMCTFના સહસચિવ સુનિલભાઈ જૈન, વાલી કમલભાઈ શાહ, સંયોજક પિનલભાઈ દેસાઈ, સહસંયોજક બલુભાઈ વણજારા સહિત વિવિધ આયોમોના સંયોજક શ્રી આચાર્ય સંજય પ્રજાપતિ, આદર્શ કેળવણી મંડળના મંત્રી ધનંજયભાઈ જોશી, ટ્રસ્ટી સતીશભાઈ પુરોહિત, સરપંચ દીપ્તિબેન સોની સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી BN હાઈસ્કૂલ ચાંદોદમાં આજ રોજ IMCTF દ્વારા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા શાળામાં પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં માં નર્મદા મૈયાનું પૂજન, કન્યા પૂજન, પ્રકૃતિ વંદના તથા ભારત માતાની પૂજા કરવામાં આવી હતી તથા કાર્યક્રમમાં ગૌ માતાનું પૂજન કરી અને બાળકોને હિન્દુ આધ્યાત્મિકતા વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં IMCTFમાંથી આવેલા શ્રી સુનિલભાઈ જૈને બાળકોને હિન્દુ આધ્યાત્મિકતા વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં બાળકો તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને કાર્યક્રમની સફળ બનાવવામાં આવ્યો હતો.